હું આરડી સેન્જલિયા, કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષય પર એક વિડિયો લેક્ચર આપવા જઈ રહ્યો છું. આપ સૌનું આ લેક્ચરમાં સ્વાગત છે. માલ્થસનો આર્થિક વિકાસ અંગેના વિચારો અથવા માલ્થસનો વસ્તી સંક્રમણનો સિદ્ધાંત અથવા વસ્તીનો સિદ્ધાંત. થોમસ રોબર્ટ માલ્થસ નો જન્મ ઇંગ્લેન્ડમાં રૂકરી 1766 થયો. 1784 ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં દાખલ કરાયા અને 1788 BA ની ડિગ્રી અને 91 MA ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. એટલે શૈક્ષણિક દ્રષ્ટિએ જોઈએ તો એમને BA અને MA કરેલું છે. આર્થિક વિકાસમાં જે પરિબળો અવરોધક બને છે તેને દૂર કરવા જોઈએ, આવું સૌ પ્રથમ માલ્થસે કીધું. અગાઉના અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસ માટે શું શું કરવું જોઈએ એ બધી વાતો કરી. જ્યારે અહીંયા માલ્થસે એવું કીધું કે આર્થિક વિકાસમાં જે પરિબળો અવરોધક બને છે એમને દૂર કરવા જોઈએ. આમ માલ્થસનો આખો ઇતિહાસ તપાસીએ તો 1804 38 વર્ષની ઉંમરે એમના લગ્ન થયા. 1805 માલ્થસની નિયુક્તિ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા હર્ટફોર્ડશાયર પ્રાંતમાં આવેલા હેલ્બરી નામના સ્થાનમાં સ્થાપવામાં આવેલી નવી ઈસ્ટ ઇન્ડિયા કોલેજમાં ઇતિહાસ તથા રાજકીય અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કામગીરી સંભાળી. 1821 પોલિટિકલ ઇકોનોમી ક્લબના સ્થાપક સભ્ય બન્યા અને તે પોતાના જમાનામાં એક ત્રિકાળદર્શી ગણાતા. તેણે પાર્લામેન્ટમાં ગરીબી માટે કાયદા અને અનાજ અંગેના કાયદાના ઘડતર વખતે વસ્તી ઉપરની વિવિધ સમિતિઓ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા અને 1834 મહાન વિચારકનો જીવન દીપ બુઝાઈ ગયો. તો આમ માલ્થસનો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે એક એનો આખો યુગ. હવે માલ્થસે પોતાના આર્થિક વિકાસના સિદ્ધાંતમાં કઈ કઈ બાબતો રજૂ કરી. તો આર્થિક વિકાસમાં મહત્વનું એમને અવરોધક પરિબળ શોધ્યું અને આર્થિક વિકાસમાં લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો રજૂ કર્યા. 1798 Essay on the Principle of Population as it affect the future improvement of society, વસ્તીના સિદ્ધાંત પર નિબંધ અને તેની સમાજની ભાવિ વિકાસ પર અસર નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકે વૈચારિક જગતમાં ખળભળાટ મચાવી દીધો અને તેને 1803 આ પુસ્તકનું નામ બદલીને Essay on the Principle of Population or View of its Past and Present Effect on Human Happiness. આમ જનસંખ્યાના સિદ્ધાંત ઉપર એક નિબંધ લખી અને પોતાના વિચારો રજૂ કર્યા. આ પુસ્તકમાં તેણે વસ્તીનો સિદ્ધાંત રજૂ કર્યો છે. આ સિદ્ધાંત સાથે જનસંખ્યાની ગંભીર સમસ્યા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન સૌ પ્રથમ વખત ખેંચાયું અને આ સિદ્ધાંત દ્વારા માલ્થસ જગ પ્રસિદ્ધ થયેલા. તેમણે વસ્તીના સિદ્ધાંત દ્વારા એ સ્પષ્ટ કર્યું છે કે વસ્તીના વધારાને અટકાવવા માટેના કોઈ પ્રયત્ન હાથ ધરવામાં ન આવે તો વસ્તીમાં થતો વધારો ગુણોત્તર શ્રેણીમાં આગળ વધે છે, જ્યારે અનાજમાં થતો વધારો માત્ર સમાંતર શ્રેણીમાં આગળ વધે છે. વસ્તીને કૃત્રિમ ઉપાયો દ્વારા નિયંત્રિત ન કરવામાં આવે તો અનાજનો વધારો વસ્તી વધારાની ખૂબ પાછળ રહી જશે અને ભૂખમરો અને કુદરતી આપત્તિઓનો જન્મ થશે. આર્થિક વિકાસની પ્રક્રિયા ખોરવાઈ જશે
અને વિશ્વના દેશોએ સમૃદ્ધિમાં વધારો કરવો હશે તો આર્થિક વિકાસ સાધવો હશે તો આર્થિક વિકાસમાં અવરોધક પરિબળ એટલે કે અતિ વસ્તીના પ્રશ્નને હલ કરવા માટે વસ્તીનું કૃત્રિમ નિયંત્રણ કરવાનો સૌપ્રથમ ઉપાય હાથ ધરવો પડશે. એમાં કયા કયા બાબતો હાથ ધરવી પડશે તો કે દેશમાં જનસંખ્યા ખાદ્ય પદાર્થોના પુરવઠાની તુલનાએ વધુ ઝડપથી વધે છે. માનવ કૃત્રિમ ઉપાયો દ્વારા જન્મદરને ઓછો ન કરે તો કુદરત મૃત્યુદર વધારીને જનસંખ્યાને વધતી અટકાવે છે. કુદરત ક્રૂર અને અવિચારી છે, તેથી કુદરતી ઉપાયો કષ્ટદાયી હોય છે. આથી માનવે કૃત્રિમ ઉપાયો અપનાવવા જોઈએ. આમ આર્થિક વિકાસના સિદ્ધાંતની રજૂઆત કરવામાં માલ્થસનું મહત્વનું યોગદાન રહ્યું છે અને તેમને પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી નામના પુસ્તકમાં જણાવ્યું કે આર્થિક વિકાસ માટે દેશની સંપત્તિમાં વધારો કરવાનું ખૂબ જ આવશ્યક છે. સંપત્તિમાં વૃદ્ધિનો આધાર દેશના શ્રમિકો દ્વારા થયેલી વાસ્તવિક ઉત્પાદન પ્રમાણ અને મૂલ્ય પર રહેલો છે. પરંતુ દેશની સંપત્તિમાં થતો વધારો હંમેશા તેના મૂલ્યમાં થતા વધારાના પ્રમાણસર હોય એવું હોતું નથી. કારણ કે મૂલ્યનો વધારો કેટલીક ચીજવસ્તુઓના ઉત્પાદનમાં થયેલ વાસ્તવિક ઘટાડાના પરિણામે પણ થઈ શકે છે. આમ આર્થિક વિકાસ સાધો હોય તો સંપત્તિનો વધારો અને મૂલ્યના વધારા વચ્ચે સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્ન કરવા જોઈએ. આમ વસ્તી વધારા દ્વારા રાષ્ટ્રની સંપત્તિમાં ત્યારે જ વધારો શક્ય બનશે જ્યારે અસરકારક માંગમાં વૃદ્ધિ થાય અને અસરકારક માંગમાં વૃદ્ધિ સંપત્તિમાં વૃદ્ધિ કરવાનું ખરું કારણ બની રહેશે. આમ માલ્થસ કહે છે કે વપરાશ, મૂડીરોકાણ અને બચત ત્રણેયમાં સમાન રીતે વૃદ્ધિ થાય તેનું સમતોલન જળવાય તો આર્થિક વિકાસ શક્ય બને છે. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે આર્થિક વિકાસની જે નવી વાતો કરવામાં આવી છે એ આ રીતે કરવામાં આવી છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે જે કંઈ અર્થતંત્રની પરિસ્થિતિ છે એમાં માલ્થસે ત્રણ બાબતોને ખાસ ધ્યાનમાં રાખી છે. જનસંખ્યા ખાદ્ય પદાર્થોના પુરવઠાની તુલનાએ વસ્તી વધુ ઝડપથી વધે છે. કૃત્રિમ ઉપાયો દ્વારા જન્મદરને ઓછો ન કરે તો કુદરતી મૃત્યુદર દ્વારા જનસંખ્યા વધતી અટકે છે અને ક્રૂર અને અવિચારી છે, જેના કારણે આ ઉપાય કષ્ટદાયક હોય છે. તો આ સંદર્ભમાં આપણે કહી શકીએ કે માલ્થસે આર્થિક વિકાસ અથવા આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરનાર પરિબળમાં પહેલું પરિબળ મૂડી સંચયની પ્રક્રિયા. ખાસ કરીને મૂડી સંચય. મૂડી સંચય એ અગત્યનું પરિબળ છે. શ્રમિકો બચત કરતા નથી. મૂડીપતિઓ વધુ નફો પ્રાપ્ત કરતા હોવાના કારણે તેઓ બચત કરે છે. તો એ દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે મૂડી સંચયનો આધાર મૂડીપતિઓના નફા પર રહેલો છે. મૂડીપતિઓને જેમ વધુ નફો મળશે તેમ તેની બચતમાં વધારો થશે અને મૂડી સંચયમાં વધારો થશે, મૂડી રોકાણમાં વધારો થશે, જે આર્થિક વિકાસને વેગ આપશે. આમ મૂડીપતિઓની વપરાશ ખર્ચની ચોક્કસ મર્યાદા હોય છે, તેથી તેની બચત વધુ પ્રમાણમાં જોવા મળે છે, જે અસરકારક માંગમાં ઘટાડો લાવે છે અને આ અસરકારક માંગનો ઘટાડો મૂડી રોકાણને નિરુત્સાહી કરે છે. આમ આર્થિક વિકાસને બનાવી રાખવા અથવા ટકાવી રાખવા વૃદ્ધિનું સ્તર જળવાઈ રહે તેવા પ્રયત્ન હાથ ધરવા જોઈએ. બીજી બાબત છે માળખાગત પરિવર્તન. માલ્થસ કહે છે કે અસ્થિર આવકના ક્ષેત્રોને બદલે જે ક્ષેત્રોમાં આવક સ્થિર પ્રાપ્ત થાય તે તરફ વળવું જોઈએ. એટલે કે શરૂઆતમાં કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપવું જોઈએ અને પછી ધીમે ધીમે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિસ્તાર અને વ્યાપ વધારવો જોઈએ. તો આ આર્થિક વિકાસની ગતિ ધીમે ધીમે આગળ વધે. ટેકનોલોજીકલ સંતુલિત વિકાસ. ઓછા વિકાસનું કારણ ટેકનોલોજીકલ પ્રગતિ ઓછા પ્રમાણ.
જો કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઓછો ઉપયોગ થતો હશે તો આપણે કહી શકીએ ઉત્પાદન ઓછું વધશે. ઉદ્યોગ ક્ષેત્રોમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરશું તો આપણે કહી શકીએ કે ઉદ્યોગ ક્ષેત્રમાં કાચા માલની સાથે જો સાંકળી લેવામાં આવે, ઉદ્યોગમાં જેમ નવી ટેકનોલોજી આવશે એમ કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજીનો વિસ્તાર અને વ્યાપ વધારવામાં આવે તો સંતુલિત વિકાસ થાય અને જે આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરશે. અસરકારક માંગમાં વૃદ્ધિ. આર્થિક વિકાસ માટે ટેકનોલોજી પ્રગતિ જરૂરી છે, પણ સાથોસાથ અસરકારક માંગમાં પણ વધારો થયો છે. અને આર્થિક વિકાસ તો જ શક્ય બનશે કે જો અસરકારક માંગમાં વૃદ્ધિ કરવા માટેના ઉપાયો હાથ ધરવામાં આવે. કયા કયા ઉપાયો? તો કે આર્થિક સંપત્તિની સમાન વહેંચણી કરવી. જો સમાન વહેંચણી કરવામાં આવશે તો અસરકારક માંગમાં વધારો થશે. અસમાન વહેંચણી કરવામાં આવશે તો અમુક લોકોની જ આવક વધશે, જેના કારણે એ લોકોની અસરકારક માંગ એટલી બધી નહીં વધે. પણ જો સમાન આવક વહેંચણી થઈ હશે તો બધા જ લોકોની માંગમાં વધારો થશે અને જે અસરકારક માંગમાં વધારામાં પરિવર્તિત થશે. બીજું, જાહેર બાંધકામના કાર્યક્રમોને વેગ આપવો જોઈએ. અસરકારક માંગમાં વૃદ્ધિ ત્યારે જ થઈ શકે કે શ્રમિકોને કામ મળી રહે અને આવકમાં વધારો થાય. શ્રમિકોને કામની અન્ય તકો પૂરી પાડવા માટે આંતરમાળખાકીય સગવડતાઓનો વિસ્તાર અને વ્યાપ વધારવો જોઈએ, જેના કારણે એક બિગ પુશ થિયરી આગળ જતા આવશે. એક બિગ પુશ થિયરી અસ્તિત્વમાં અથવા અમલમાં આવશે અને જેના કારણે અર્થતંત્રમાં એક નવું આર્થિક વિકાસનું વમળ જોવા મળશે. ત્રીજી બાબત છે આંતરિક અને વિદેશ વ્યાપારને પ્રોત્સાહન. અસરકારક માંગમાં વૃદ્ધિ કરવા માટે આંતરિક અને વિદેશ વ્યાપારને પ્રોત્સાહન આપવું જોઈએ. આંતરિક અને વિદેશ વ્યાપાર વૃદ્ધિ થવાથી રોજગારીની અનેક નવી તકો ઊભી થશે અને શ્રમિકોને કામ મળતા જ અસરકારક માંગમાં વધારો થશે અને જે આર્થિક વિકાસને વેગ આપશે. ત્યાર પછી વસ્તી વધારાનું નિયંત્રણ. માલ્થસ કહે છે કે અલ્પવિકસિત દેશોમાં વસ્તીનો સતત વધારો આર્થિક વિકાસમાં બાધક હોય છે, કારણ કે વસ્તીમાં ગુણોત્તર શ્રેણીમાં વધારો થાય છે જ્યારે અનાજમાં સમાંતર શ્રેણીમાં વધારો થાય છે. આથી ઓછા દરે અનાજનું ઉત્પાદન થતા ભૂખમરાના કારણે અથવા કુદરતી આપત્તિઓના કારણે માનવ જાતનો સહાર સર્જવામાં આવે અથવા વિનાશ થાય છે. આને કારણે આર્થિક વિકાસ રૂંધાય છે. તો આ દ્રષ્ટિએ વિકાસના સિદ્ધાંતના તારણો. માલ્થસે જે આર્થિક વિકાસના સિદ્ધાંત રજૂ કર્યા એના તારણો જો આપણે જોવા હોય ટૂંકમાં તો આપણે કહી શકીએ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે નવી ટેકનોલોજીને વિસ્તારવો જોઈએ. સંપત્તિ અને ભૂમિનું સમાન વિતરણ કરવું જોઈએ. આંતરિક અને વિદેશ વ્યાપારનો વિસ્તાર કરવો જોઈએ અને જાહેર બાંધકામની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. આ ઉપરાંત શિક્ષણ, નૈતિક સ્તરની સુધારણા, શ્રમિકોની જીવનશૈલીમાં પરિવર્તન, યોગ્ય પ્રશાસન વ્યવસ્થા જેવા બિન આર્થિક તત્વો પણ અર્થવ્યવસ્થામાં મુખ્ય ક્ષેત્ર દ્વારા કૃષિ અને ઉદ્યોગના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવામાં સહાયક બને છે, જેને વિકાસ પર ભાર મૂકવો જોઈએ.